ઠંડી કેટલી ધ્રુજાવશે? ઠંડા પવનોનું જોર ક્યારે થશે સમાપ્ત? તમારા સવાલનો જવાબ છે હજુ હમણાં તો નહીં જ. રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીથી રાહતના કોઈ એંધાણ નથી. અલબત્ત હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર વધુ એકવાર કમોસમી વર્તાવશે કહેર. વધુ એકવાર શિયાળામાં જામશે ચોમાસાનો માહોલ. હવામાનમાં ફરી આવશે પલટો. ઠંડી ફરી ધ્રુજાવશે. ઠંડા પવનો માટે તૈયાર રહો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધ્રુજાવશે. જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. રાજ્યભરમાં લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. ત્યારે જો તમને એવું લાગતું હોય કે ઠંડીથી થોડા સમયમાં છુટકારો મળશે તો તમારા માટે એક માઠા સમાચાર છે. હકીકતમાં હાલ ઠંડીથી રક્ષણ મળવાના કોઈ એંધાણ નથી. એટલે કે પાછલા થોડા દિવસોથી જે પ્રકારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેવી જ સ્થિતિ આગામી દિવસોમાં યથાવત રહેશે. જી હા, અને આ વાત અમે નહીં પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે. ઠંડીને લઈને કરાયેલી સૌથી મોટી આગાહીમાં અંબાલાલ કહી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાં 27મી જાન્યુઆરી સુધી ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. 27મી તારીખ સુધી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો રહેશે. જો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડીની અસર વધુ વર્તાશે અને ત્યારબાદ 28મી જાન્યુઆરી બાદ હવામાનમાં આવી શકે છે ફેરફાર. હમણાં ઠંડીનો માહોલ સવારના ભાગમાં રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 27મી જાન્યુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા રહેશે. બપોરે ઠંડી ગાયબ થઈ ગયો છે. 26મી જાન્યુઆરી ગણતંત્ર પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યના મહત્ ભાગોમાં હવામાન શુષ્ક રહેશે અને વાતાવરણ ચોખ્ખું રહેવાની શક્યતા રહેશે. આ સાંભળ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે શું રાજ્યમાં ફરી આવશે કમોસમી વરસાદ? શિયાળામાં થશે ચોમાસાનો અનુભવ? વાત એમ છે કે 28મી જાન્યુઆરી પછી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમના મત અનુસાર 27મી તારીખ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે અને 28મીથી રાજ્યના કેટલાક વિસ્તારો સહિત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના વાતાવરણમાં પણ પલટો આવશે. આગામી 28 તારીખ પછી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠું થવાની પણ શક્યતા છે. હવામાન નિષ્ણાતના મતે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની શક્યતા છે, તો મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે જ પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે. જોકે આ પલટા બાદ 19મી ફેબ્રુઆરી બાદથી ગુજરાતવાસીઓએ આકરી ગરમી માટે રહેવું પડશે તૈયાર. ગાજવીજ પવનના તોફાનો સાથે કેટલાક ભાગમાં કરા કે વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ પૂર્વ યુપીના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગો સુધીમાં હવામાનમાં પલટો આવશે અને આ દશામાં તારીખ 31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ કે વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં આગામી 5 દિવસ ફેરફારની કોઈ જ શક્યતા નથી. રાજ્યમાં પવનને પગલે ઠંડીનો આંશિક ચમકારો વર્તાશે. એટલે કે હાલ ફૂંકાતા પવનનું જોર આગામી દિવસોમાં પણ જોવા મળશે. જો ઠંડીની વાત કરીએ તો 8.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ફરી એકવાર રાજ્યનું ઠંડુગાર શહેર બન્યું છે. તો અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.1 और गांधीनगर में 13.2 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए 15 डिग्री सेल्सियस अहमदाबाद के लिए और 13 डिग्री सेल्सियस गांधीनगर के लिए मिनिमम टेम्परेचर का फोरकास्ट है.
એટલે કે આવનારા દિવસોમાં ગુજરાતીઓએ હજુ પણ ઠંડીમાં ઠૂંઠવાવું પડશે। ઠંડીથી રાહતના તો કોઈ જ એંધાણ નથી, પરંતુ સાથે જ વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ ખેડૂતોને નુકસાન પહોંચાડે તેવી પણ સંભાવના છે। બ્યુરો રિપોર્ટ, TV9।